જુઓ, લાડવા ખાવા માટે ગાયો દોડી આવે છે। આપણા માધવપુરના જીતભાઈ મજીરિયા તરફથી ગાયો માટે લાડવાની પ્રસાદી। ગાય માતાની સેવાનો અવસર તો ભાગ્યશાળીને જ મળે। જુઓ, લાડવાનો ટોપ ભરીને તૈયાર થઈ ગયો છે। લાડવા તૈયાર કરવા માટે જુઓ બધા સેવકો આવી ગયા છે। હારે હારે વાછરા દાદાના દર્શન પણ થઈ ગયા આપણને। આજ બીજ નિમિત્તે બટુક ભજન પણ ચાલુ હતું। ગાયોને પ્રસાદ આપવા માટેની વ્યવસ્થા જુઓ। તો મિત્રો, જય વસરાજ બધાને। કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, ફરીવાર વછરાજ ગૌ સેવાની ટીમના વિડીયોમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે તમે જેમ થંબનેલની અંદર જોયું કે માધવપુરની અંદર લોટ વિસ્તારની અંદર વાછરા દાદાનું સરસ મજાનું મંદિર હોય અને ત્યાં લૂલી, લંગડી, નિરાધાર અને રખડતી ભટકતી ગાયો હોય અને એ ગાયોના લાભાર્થે ગામની અંદરથી અથવા તો ગમે તે ગામની અંદરથી કોઈક ને કોઈક સેવાભાવી વ્યક્તિ છે એ કંઈક ને કંઈક રૂપે સેવા કરતા હોય। તો આ વખતે જીતભાઈ મજેઠિયા આપણા માધવપુરના છે, એ ભાઈએ ગાયોની સેવા માટે સરસ મજાની લાડવાની પ્રસાદી બધી જ ગાયો માટે અર્પણ કરી છે। તો એ કઈ રીતના વસરાજ ગૌસેવાની ટીમે ગાયોને લાડવા ખવડાવ્યા છે, બધી જ વસ્તુ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોવું। વિડીયોમાં બહુ મજા આવવાની છે। વિડીયો તમારા ભાઈઓ દોસ્તો સુધી શેર કરજો અને કોમેન્ટમાં જય વસરાજ લખી નાખજો। તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો વસરાજ ગૌસેવાની જે પૂરી ટીમ છે એના બધા જ સભ્યો છે એ અહીંયા વસરાજ ગૌસેવાની અંદર જે કંઈ કોઈ લોકો સેવા અર્પણ કરે તો એના માટે ગાયો માટે કંઈક ને કંઈક બનાવવાનું હોય પ્રસાદી રૂપે। તો બધા જ લોકો પોતાનું બધું જ કામ મૂકી અને વાછરા દાદાના મંદિરે એકઠા થઈ જાય છે। તમે જોઈ શકો છો ટોપ મૂકી દીધો છે લાડવા બનાવવા માટે, તૈયાર કરવા માટે। અને ટોપની અંદર ગોળ અને તેલ રાખી દેવામાં આવ્યું છે અને આગળ થોડી જ વારની અંદર લાડવા કેવી રીતના બધા તૈયાર થાય છે બધી જ વસ્તુ આપણે આમાં જોવાની છે। અને તમે જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં લાડવા તૈયાર થવાના છે। અને લાડવાનો જે કંઈ કાચો માલ છે એ જીતભાઈ મજેઠિયા તરફથી આર્થિક રૂપે મદદ મળી છે અને વછરાજ ગૌસેવાની ટીમ છે એ તમે જોઈ શકો છો સરસ મજાના લાડવા, જેવા લાડવા આપણે ઘરે બનાવીએ એવા જ લાડવા વ્યવસ્થિત રીતે, કોઈ પણ જાતનું એવું નહીં કે પશુને ખવડાવવાના છે એટલે જેમ તેમ બનાવી નાખીએ કે જેવા તેવા પાણીમાં બનાવી નાખીએ, એવી કોઈ વસ્તુ નહીં। મીઠા પાણીમાં તમે જોઈ શકો છો વિજયભાઈ પોતે પણ કાર્ય કરી રહ્યા છે અને થોડી જ વારની અંદર લાડવા તૈયાર થઈ જાય। અને તમે જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં માણસો પણ આવી ગયા છે અને વાછરા દાદાના મંદિરે આ બધી વસ્તુ તૈયાર થઈ રહી છે। મારી ઈચ્છા છે કે તમને નિવૃત્ત થાવ ને તો અહીં આવી જાવ ને લઈ જાય। હાલો લોટ હો જાણો મરી ગયા હાથ ખાયો હોય રે ચાલે મસ્ત ના ગમે દળાવો ને એને ઘઉંનો દર દેવો। હાલો ભાઈ ઘૂમરો હોય તમે બે નાખી દે। આમાં લગભગ થઈ જાવ ભાઈ, હવે નહીં નાખવું પડે મરાન ભાઈ। હાલો કોણ આવે ના બેસી ગયો વારે ભાઈ છોકરી પાવડો લેવો પડે। વાહ વાહ, બગદાણા એમાં ચાલતું હોય કેમ? પાવડા જોઈ ત્યાં તો જીસીબી હોય તો ડાયરેક્ટ કાઢે, જીસીબી ડાયરેક્ટ કાઢે। નથી બેનું મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે જે લાડવા તૈયાર કરવાના હતા તે લગભગ એટલી મોટી માત્રામાં તૈયાર કરવાના હતા કે એક વખત ટોપ મૂકી અને બધી જ જે રસોઈ છે એ ન કરી શકાય, કેમ કે બહુ મોટી માત્રામાં હતા। એટલે એક ઘાણું તૈયાર કરી
અને તમે જોઈ શકો છો ચોકીમાં લાડવાનો જે કંઈ માલ છે એ નાખી દેવામાં આવ્યો છે. અને બીજા ઘણા બધા સેવકો અને વછરાજ ગૌસેવાની ટીમના બધા ભક્તો છે, ભાઈઓ હોય, બહેનો હોય, છોકરા હોય કે વડીલો હોય, તમે જોઈ શકો છો લાડવા વાળવાની તૈયારી શરૂઆત કરી દીધી છે. તમે ચોકીમાં જોઈ શકો છો 10-12 લાડવા વળીને તૈયાર પણ થઈ ગયા છે. અને આવા તો બહુ મોટી માત્રામાં લાડવા આગળ થોડી જ વારની અંદર તૈયાર થઈ જાય. અને હાલ મિત્રો મેં તમને જેમ વાત કરી કે એક વખતની અંદર લાડવા તૈયાર ન થાય તો બીજી વખત પણ બીજો ટોપ મુકાઈ ગયો છે. તમે જોઈ શકો છો જે આ પ્રોસેસ થઈ એ જ પ્રોસેસ એ ટોપની અંદર પણ થાય. અને તમે જોઈ શકો છો મેં કીધું એમ કે નાના બાળકો હોય કે બહેનો હોય કે માતાઓ હોય કે વડીલો હોય કે છોકરા હોય, બધા જ લોકો અહીંયા વછરાજ દાદાના મંદિરે સેવા કરવા માટે પોતાનું બધું જ કામ મૂકી અને દોડી આવતા હોય છે. તમે જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં લોકો છે એ અહીંયા સેવા કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો આ એક સેવાભાવી કાર્ય કહેવાય. આવું કાર્ય આપણે કરી તો ન શકીએ, પણ આપણી આગળ આવો વિડીયો આવતો હોય, આવા કાર્ય બીજા કોઈ કરતા હોય તો ખરેખર આપણે એવા કાર્યોને આદર આપવો જોઈએ. અને હું ખાસ તમારા માટે બીજું કંઈ તો હું નથી કહેતો, પણ આવા વિડીયો તમારી સમક્ષ આવતા હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, તો જેથી કરી અને આ આપણી વછરાજ ગૌસેવાની જે ટીમ છે, વિજયભાઈની જે ચેનલ છે એ ચેનલ પણ થોડી ઘણી આગળ વધે. અને જો ચેનલ થોડી ઘણી આગળ વધશે તો આ ચેનલથી જે કંઈ આર્થિક રીતે પ્રોફિટ થાય તો એ બધું જ પ્રોફિટ આવા સેવાના કાર્યમાં વાપરવામાં આવશે. તો ખરેખર આવા સરસ મજાના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. યુટ્યુબ ઉપરથી જોતા હોય તો, અને ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો તો કરવાનું ભૂલતા જ નહીં. અમે કોઈ જગ્યાએ ઘરમાં જાવ ને નથી શકતી ખૂબ ઘેર બનાવી 17 મસાલા નાખી બનાવી કેવું કામ તમારે કોણ છે રાજ્ય કેશો રાણા જમાઈ? હા, હું કર્યો. હા, એનો ભાઈ નથી ઓલો જીનકો. સીન આવું બોલવા નથી. અરે ભાઈ તો મિત્રો લાડવાની પ્રસાદી તૈયાર તો થઈ જ ગઈ છે, પણ સાથે સાથે મેં તમને જેમ વાત કરી કે આ પ્લોટની અંદર વાછરા દાદાનું મંદિર છે એ માત્ર મંદિર પૂરતું જ સીમિત નથી, એને તમે ગૌશાળા પણ કહી શકો. કેમ કે વાછરા દાદાના મંદિરે તમે જોઈ શકો છો આજુબાજુમાં કેટલી બધી લૂલી લંગડી નિરાધાર અને રખડતી ભટકતી ગાયો છે. કોઈ આજુબાજુમાં ગાયને એક્સિડન્ટ થયું હોય, કોઈ ગાય રખડતી ભટકતી હોય અને એને કાંઈ પણ થયું હોય, અથવા તો કોઈ ગાયોને કાંઈ પગમાં સડો પડ્યો હોય કે કોઈ ગાય બીમાર હોય, તો એવી ગાયોને આજુબાજુના ગામડાના લોકો છે એ વિજયભાઈ અને વછરાજ ગૌસેવાની ટીમને જાણ કરતા હોય તો એ લોકો એ ગાયને અહીંયા લઈ આવી અને સારવાર કરે છે. તો ગૌશાળો તો થયો જ, પણ હારે હારે મેં તમને વાત કરી એમ કે વાછરા દાદાનું મંદિર છે એ ગૌશાળો પણ કહી શકીએ આપણે. ગૌશાળાની હારે હારે એને ગૌની હોસ્પિટલ પણ કહી શકીએ, ગૌ હોસ્પિટલ. શું કામ અને ગૌ હોસ્પિટલ? કેમ કે અહીંયાની રોજ 10 થી 12 15 ગાયોને રોજ વિજયભાઈ અને એની ટીમ છે એ સર્જરી કરે, એના બાટલા ચડાવે, અને જે કંઈ પાટાપીંડી જે કંઈ કરવાનું હોય એ કરે. અને ખાસ ગૌ છે, ગૌ હોસ્પિટલ તો ન કહી શકીએ પણ પશુ પ્રાણી અને પક્ષીઓની હોસ્પિટલ કહી શકાય મિત્રો. કેમ કે અહીંયા તમામ પ્રકારના પશુ પક્ષી પ્રાણીઓ મૂંગા જીવ કોઈ પણ હોય એ બધા જની અહીંયા સેવા કરવામાં આવે છે અને બધાને અહીંયા સાચવવામાં આવે છે. અમુક વસ્તુ તો અમુક પ્રાણી પશુ પક્ષીઓ તો એવા પણ લોકો અહીંયા મૂકી જાય છે કે ત્યાં કોઈની ઘરે ન સસવાય એમ હોય ને અહીંયા મૂકી જાય ને વિજયભાઈને વ્યવસ્થિત રીતે સાજું કરી દે અને પછી ઘરધણીને સોંપી દે છે. તો ખરેખર આ વછરાજ ગૌસેવાની ટીમ, વાછરા દાદાનું મંદિર એ ખરેખર આપણે એને શબ્દથી ન કહી શકીએ, શબ્દથી ને કંઈ ન કહી શકીએ આપણે, કેમ કે એનું કાર્ય એવડું મોટું છે.
એક વછરા દાદાનું મંદિર છે, એક વછરાજ ગૌસેવાની ટીમ છે, એ એવડી મોટી માત્રામાં કાર્ય કરી રહ્યા છે. આવા સેવાના કાર્ય કરવા માટે અત્યારે કોઈ પાસે એક મિનિટનો પણ ટાઈમ નથી. એ છતાં વછરાજ ગૌસેવાની ટીમ છે એ રાતને દિવસ પોતાનું બધું કામ મૂકી આવા મૂંગા પશુ પક્ષીઓ અને ગાય માતા માટે રાતને દિવસ દોડ કરતા હોય તો ખરેખર આવા લોકોની ટીમને આપણે આવકાર આપવો જોઈએ. અને મિત્રો, મેં તમને જેમ કીધું કે અહીંયા તમે બધી જ રીતના મદદ કરી શકો છો આ ટીમની, વછરાજ ગૌ સેવા મંદિરની. આર્થિક રીતે, શારીરિક રીતે, કંઈ પણ રીતે તમારે સેવા કરવી હોય, આર્થિક રીતે તમારે સેવા કરવી હોય તો તમારો એક પણ રૂપિયો છે એ કોઈ ક્યાંય ખોટી જગ્યાએ નહીં વાપરવામાં આવે, આવા સેવાના કાર્યોની અંદર જ વાપરવામાં આવશે. તો મેં ડિસ્પ્લેમાં QR કોડ આપ્યો છે વિજયભાઈનો, એમાં તમે આર્થિક રીતે મદદ કરી શકો છો. અને ખાસ મિત્રો, આ જે કોઈ લોકો આવી સેવા કરતા હોય એને ખરેખર આપણે આવકારવા જોઈએ. તો મિત્રો, આખી રાત મહેનત કરી વછરાજ ગૌસેવાની ટીમ અને લાડવાની પ્રસાદી તૈયાર કરી. જીતભાઈ મજેટિયા તરફથી આ પ્રસાદી અર્પણ હતી. તો તમે જોઈ શકો છો ત્યારે લગભગ વછરાજ ગૌસેવાની ટીમ છે એ વાછરા દાદાના મંદિરે જે કંઈ લૂલી લંગડી નિરાધાર ગાયો છે એને લાડવાની પ્રસાદી છે એ અર્પણ કરી દીધી છે. સવારના તમે જોઈ શકો છો બધી જ ગાયો છે એ લાડવાની પ્રસાદી લઈ રહ્યા છે. થઈ ગયા અને એટલું જ નહીં મિત્રો કે અહીંયા તમે કોઈ પણ પ્રસાદી અર્પણ કરો તો એ માત્ર ગાયોને જ મળે, પણ અહીંયા રહેતા તમામ મૂંગા પશુ પક્ષીઓ કે જે કંઈ જીવ છે એ જે કંઈ પ્રસાદી લઈ શકતા હોય ને બધાને પ્રસાદી મળી જ રહી. અને ખાસ મિત્રો, આજે બીજનો પણ પર્વ છે તો બાળકો પણ અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો બીજ પણ ઉજવી રહ્યા છે. માધવપુરને વછરાજ ગૌસેવાની ટીમ અથવા માધવપુર ગામ સમસ્ત બીજ પણ ઉજવાઈ રહી છે. અને બધા મૂંગા પશુ પ્રાણીઓ છે એ તમે જોઈ શકો છો પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો મિત્રો, વિડીયોમાં તમને થોડીક પણ મજા આવી તો જય વછરાજ લખી નાખજો. બને ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરજો. ફરીવાર મળીશું આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. બધાને જય વછરાજ.